એસ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત સરકારે રેશન કાર્ડ ધારકો માટે લીધા છે મહત્વના નિર્ણયો, તેના માટે આપણે વાત કરવાના છે મિત્રો। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને અંત સુધી રહેજો। તો મળીએ ડાયરેક્ટ વિડીયોને સ્ટાર્ટ કરીએ મિત્રો। તો રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધા મોટા નિર્ણયો, બરોબર મિત્રો। તો મિત્રો પહેલો મુદ્દો છે 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે। લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ અલગ યાદી બનાવવામાં આવે છે, બરોબર મિત્રો। તો પહેલો નિર્ણય, ગુજરાત સરકારની બીપીએલ યાદી તૈયાર કરવામાં આવે છે। આ બીપીએલ યાદી કેન્દ્ર સરકારના ઓનલાઈન પોર્ટલ રાજ્ય વાઇઝ બહાર પાડવામાં આવે છે, બરોબર મિત્રો। બીજો નિર્ણય, ઘણા લોકો તેમનું ગુજરાત બીપીએલ લિસ્ટ 2024માં નામ છે કે નહીં તે ઓનલાઈન ચેક કરવા માંગતા હોય, બરોબર મિત્રો। તો મિત્રો તમને હું જણાવી દઉં, આ નિર્ણયનો ટાણે કેવી રીતે ચેક કરવું એ હું તમને બતાવતો નથી। આવતો વિડીયો તેનો બનાવશું, નેક્સ્ટ વિડીયો આપણે તેનો બનાવશું। તમારું નામ 2024માં છે કે નહીં, ગુજરાત સરકાર બીપીએલ લિસ્ટમાં છે કે નહીં તે આપણે જોશું, બરોબર। કેવી રીતે ચેક કરવું, કેવી રીતે પ્રોસેસ થાય તે બધું આપણે તે વિડીયોમાં જોશું। નેક્સ્ટ કરીએ, આ મુદ્દો પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચલાવશું, બરોબર મિત્રો। ગુજરાત આ મુદ્દો પણ છે મિત્રો। હવે આપણે જો કે ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાં અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે બીજા ભાડે આપી શકશે નહીં, બરાબર મિત્રો। આમ બે મુદ્દાની વાત કરેલી આપણે, બરાબર મિત્રો। જેની પાસે લાયસન્સ હશે તે જ પણ દુકાન ચલાવી શકશે અને ભાડે આપી શકશે નહીં। નેક્સ્ટ કરીએ, બીપીએલ રેશન કાર્ડ માટે પાત્રતા જોઈએ આપણે પહેલા। રેશન કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનાવવા માટે તમારે નીચેના શરત પાત્રતા માપદંડનું પાલન આવશ્યક છે। અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી અને કાનૂની નિવાસી હોવો જોઈએ। અરજદાર પાસે સક્રિય રેશન કાર્ડ ન હોવું જોઈએ। જો અરજદાર તેના જૂના રેશન કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તે નવા રેશન કાર્ડ માટે પાત્ર ધરાવે છે, બરાબર મિત્રો। તો આપણે વાત કરેલી, બરાબર મિત્રો। સરખું તમને બતાવી દઉં, સરખું સમજી લેવાનું, બરાબર। નેક્સ્ટ કરીએ આપણે, આશરે 700 દુકાનો ભાડે ચાલતી હોવાનો પર્દાફાશ। જેમાં આશરે 700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી। આ જ કારણસર હવે દુકાનોની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે, બરાબર મિત્રો। એટલે જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મજૂરી લેવી પડશે। સરસ નિર્ણય છે મિત્રો। આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે। સસ્તા અનાજની દુકાનને લઈને રાજ્ય સરકારને ઘણા સમયથી ફરિયાદ મળી હતી। આ પૈકી અનેક દુકાનોને હંમેશા બંધ જોવા મળતી હતી। આ ઉપરાંત 700 જેટલી દુકાનો અન્યને ભાડે આપી હતી। નેક્સ્ટ કરીએ આપણે, દુકાનની ગેરરીતિઓ અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે। હવે રાશન કાર્ડની દુકાન લાયસન્સ ધરાવનારો કોઈ દુકાનદાર અન્યને દુકાન ભાડે આપી શકશે નહીં। આ સાથે જ રાશન કાર્ડ વિતરકને બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે। આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વ્યક્તિને ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું
પડશે. સરસ નિર્ણય છે મિત્રો. કરવાની માની પર લગામ. તો આપણે નિર્ણય રેડ માર્ક આપું છું, ખાસ કરીને વાંચી લેજો મિત્રો. નેક્સ્ટ કરીએ આપણે બીપીએલ રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજ: ચૂંટણી કાર્ડની નકલ, પાન કાર્ડની નકલ, ડ્રાઇવિંગ લાયસન્સ, નાગરિકના ફોટા સાથે કોઈ પણ સરકારી દસ્તાવેજો. બરોબર. માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ આઈડી પ્રૂફ. બરાબર મિત્રો. તો મિત્રો હવે વિડીયોમાં એટલું જ કરીએ. વિડીયો પૂરો કરીએ છીએ આપણે મિત્રો. વિડીયોમાં મજા આવી તો લાઈક અને સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, વંદે માતરમ.